જામનગર શહેર માટે આપણે ઊન ડેમ, સસોઈ ડેમ અને રણજીતસાગર ડેમ અને આજી ત્રણમાંથી પાણી લઈએ છીએ મુખ્યત્વે. આ બધાય ડેમોમાં મુખ્યત્વે રણજીતસાગર, સસોઈમાં પાણી ઓછું હતું, એ પણ હાલે છલકાઈ ગયા છે. લગભગ 25-25 MLD બધામાંથી લઈએ છીએ. બધામાં અત્યારે પૂરતા પ્રમાણમાં 1 વર્ષ ચાલે એટલો જથ્થો થઈ ગયો છે. ઊન ડેમમાં પણ પાણી આવી ગયું છે, એમાં પણ 1 વર્ષનો જથ્થો થઈ ગયો છે અને આજીમાં પણ પૂરતા પ્રમાણમાં જથ્થો છે. હાલે 1 વર્ષ ચાલે એટલું પાણી થઈ ગયું છે. હવે પછી શહેરમાં કોઈ પણ જાતની પાણી વિતરણ બાબતે તકલીફ ના પડે. જો કોઈક ઇમરજન્સી આવે તો વસ્તુ અલગ છે, બાકી 1 વર્ષ માટેનો પૂરતો જથ્થો થઈ ગયો છે. તેમજ જામનગર શહેરમાં મધ્યમાં આવેલું તળાવ જે પણ ભરાવાની તૈયારીમાં છે, ટૂંક સમયમાં એ પણ ભરાઈ જશે. એટલે જમીનમાં જે પાણી ઉતરે એનું તળાવનું, એ તળાવની આજુબાજુના વિસ્તારોમાં પણ બોરના તળ સાજા થઈ જશે, જેથી શહેરના જે તળાવની નજીકમાં બોર આવેલા છે, મકાનો આવેલા છે, એ લોકોને પણ પાણીમાં કોઈ તકલીફ નહીં પડે.